जम्मू कश्मीर के पहलगाम में हुए आतंकी हमले का कड़ा विरोध करते हुए पूरा गुजरात आतंकी हमले के खिलाफ एकजुट हो गया है। गुजरात के अमरेली के राजौला में जम्मू कश्मीर के पहलगाम में हुए आतंकी हमले में मारे गए लोगों को श्रद्धांजलि दी गई। इस मौके पर विश्व हिंदू परिषद और बजरंग दल द्वारा कैंडल मार्च निकालकर मौन रैली के साथ श्रद्धांजलि कार्यक्रम आयोजित किया गया, जिसमें बड़ी संख्या में व्यापारी और नागरिक शामिल हुए। इस मौके पर आधी काठी पर राष्ट्र ध्वज फहराते हुए शोक को व्यक्त किया गया। पहलगाम प्रवासी जे धर्म पूछीने जेने मारवामां आवेला छे एने अमे विश्व हिंदू परिषद सौराष्ट्र भारत मुंहतोड़ जवाब दे छे। आवनारा दिवसोनी अंदर आजे विश्व हिंदू परिषदे बहु मोटो निर्णय लीधो छे अने आ निर्णय कोईने कहेवानो नथी पण करीने बतावવાનો निर्णय छे કે જે સમસ્ત હિન્દુ સમાજ જે અત્યાર સુધી બધા કહેતા હતા કે સુતા છે નહીં, આજે સમસ્ત હિન્દુ સમાજ જાગી ગયા છે અને આ નિર્ણય ઉપર અત્યારે કામ શરૂ થઈ ગયેલું છે। આ જે આતંકવાદીએ ધર્મ પૂછીને જે મારેલા છે એને જે ધર્મ પૂછીને પાછા મારવામાં આવશે કે જે નિર્દોષ લોકો છે એને નથી મારવાના, પણ ધર્મ જેને પૂછ્યો છે એને ધર્મ પૂછીને જ મારવામાં આવશે। આ વિશ્વ હિન્દુ પરિષદ અને આપણી બીએસએફ સેના જે કરે છે કામ, સાથે સાથે સમસ્ત હિન્દુ સમાજને એક થઈને પણ આ કામ કરવાનું છે। જે પહેલગામમાં જે હુમલો કર્યો, જે નિર્દોષ પ્રવાસીઓની હત્યા કરવામાં આવી, એનો જન આક્રોશ રાજુલા શહેરમાં હતો। એમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ વગેરેની સંસ્થાઓએ બધાએ એક મૌન રેલીનું આયોજન કર્યું હતું અને રાજુલા શહેરના ઘણા લોકો આ મૌન રેલીમાં જોડાણા છે અને એનો આક્રોશ વ્યક્ત કર્યો છે। બીજી વાર આવી ઘટના ન થાય। જોકે કાલ હાલના બધા જે સમાચાર જોવે છે, આ કેન્દ્રની સરકાર એની માટે બહુ કડક કાર્યવાહી કરવા જઈ રહી છે। गुजरात के अरवली में भी आतंकी हमले का विरोध किया जा रहा है। पर्यटकों की बड़ी संख्या में मौत के चलते मोडासा को संपूर्ण रूप से बंद रखकर आतंकवादियों का विरोध किया गया। व्यापारी मंडल द्वारा यहां बंद का ऐलान किया गया था, जिसमें सभी व्यापारियों ने जुड़ते हुए बाजारों को बंद रखकर मृतकों को श्रद्धांजलि दी। इस मामले पर्यटकों के साथ की गई बर्बरता से प्रदेशवासियों में रोष देखने मिल रहा है। अरवली जिल्लाમાં આજે સજ્જડ બંધ છે। વેપારી એસોસિએશન અને બીજી અનેક સંસ્થાઓ દ્વારા આજે એક શોકનો માહોલ છે। આપણે અલગ અલગ રીતે સ્વયંભૂ મૌન વેપાર ધંધા બંધ કરીને, રેલીઓ કરીને આપણે કેટલા દિવસ સુધી આ પ્રકારના આપણે પ્રયોગો કરતા રહીશું? આપણે हम आबरूए गंगो जमन दे नहीं सकते, कश्मीर तो बड़ी चीज है, क्या देंगे उन्हें? हम देश के गद्दारों को कश्मीर दे नहीं सकते, कफन दे नहीं सकते। आ लोकोने આપણે જડબાતોડ જવાબ આપવો પડશે અને જ્યાં સુધી આપણી કેન્દ્ર સરકાર આ આતંકવાદીઓને જબરજસ્ત જવાબ નહીં આપે ત્યાં સુધી અમન શાંતિનો પેગામ આપણા લોકો સુધી નહીં પહોંચે। આપણા દેશમાં આ પ્રકારની ઘટનાઓ કાશ્મીરમાં બનતી રહે છે। કાશ્મીરમાં લોકો પ્રવાસમાં જાય છે અને જ્યાં આ પ્રકારની જે ઘટના બને છે એ ખરેખર શર્મસાર ઘટના છે અને બહુ જ ખરાબ ઘટના છે। गुजरात के पाटन में भी पहलगाम आतंकी हमले का विरोध किया जा रहा है। पाटन के सिद्धपुर में शक्ति युवक मंडल द्वारा कैंडल मार्च आयोजित किया गया। सिद्धपुर के हिंदू अग्रणियों के द्वारा इस मौके पर आतंकियों के खिलाफ बड़ी कानूनी कार्यवाही की मांग करते हुए घटना की आलोचना की गई। हिंदू भाइयों पर जिहादी इस्लामिक आतंकवाद जो आखा विश्व में प्रसर्यो है, જેનાથી ઇઝરાયલ ત્રસ્ત છે, અમેરિકા ત્રસ્ત છે, આખું વિશ્વ ત્રસ્ત છે, તેના જ ભાગરૂપે આ પાકિસ્તાન પ્રેરિત આ આતંકવાદે આપણા નિર્દોષ 27 ભાઈઓને યોજના બનાવીને તેમને મોતને ઘાટ ઉતાર્યા છે। આ ભયંકર જે પ્રહાર થયો છે એમાં આપણા દેશનું શીર્ષસ્થ નેતૃત્વ એનો જડવા તોડ જવાબ આપવા માટે સંકલ્પબદ્ધ અને કટિબદ્ધ છે। સિદ્ધપુરનો હિન્દુ સમાજ પણ આ રાષ્ટ્રના શીર્ષસ્થ નેતૃત્વને અને ભારત માતાના લશ્કરને એ જ પ્રાર્થના કરે છે કે એનો જડબા તોડ જવાબ મળે અને વિશ્વમતી આતંકવાદ સમૂળે નષ્ટ થાય એવી ભગવાન શિવને પ્રાર્થના। હર હર મહાદેવ, ભારત માતા की जय। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આપણા હિન્દુ સમાજના યાત્રાળુઓ ઉપર જે ગોળીબાર, અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો
એના અનુસંધાનમાં આજે સિદ્ધપુર ખાતે શક્તિ યોગ મંડળ દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને અમારા વિસ્તારના હિન્દુઓ દ્વારા સરકારને એટલી વિનંતી છે કે આજ પછી આવો કોઈ દિવસ બનાવ ન બને અને બધા એવું કહે છે કે ભારતનું અભિન્ન અંગ છે કાશ્મીર, તો એ અભિન્ન અંગમાં કોઈની નજર ન લાગે એવી કાર્યવાહી કરે અને સમગ્ર હિન્દુ સમાજની જે લાગણી દુભાઈ છે એને સારો એવો ન્યાય અપાવે એવી સમસ્ત હિન્દુ સમાજની ઈચ્છા છે.